નમસ્કાર. કલ્પના કરો એક એવા પરમાણુ રિએક્ટરની જે જેટલું બળતણ વાપરે છે એના કરતાં વધુ બળતણ પોતે જ બનાવે છે. હા, આ કોઈ વિજ્ઞાન કથા નથી. ભારતે ઊર્જા ક્ષેત્રમાં આવી જ એક જબરદસ્ત ટેકનોલોજીકલ સિદ્ધિ હાંસલ કરી છે. તો ચાલો આજે આ અનોખા રિએક્ટરની દુનિયામાં ઊંડા ઉતરીએ. તો તાજા સમાચાર આ છે. તમિલનાડુના કલ્પક્કમમાં ભારતના સૌથી એડવાન્સ પરમાણુ રિએક્ટરે ક્રિટિકાલિટી હાંસલ કરી લીધી છે. પણ આ ક્રિટિકાલિટીનો અર્થ શું થાય અને આટલી મોટી વાત કેમ ગણાય છે? એકદમ સાદી ભાષામાં સમજીએ તો આ એ ક્ષણ છે જ્યારે રિએક્ટરનું એન્જિન જાતે ચાલુ થઈ જાય છે. મતલબ કે હવે તે કોઈ બહારની મદદ વગર પોતાની મેળે જ પરમાણુ પ્રતિક્રિયા ચાલુ રાખી શકે છે. ભલે તે હજુ વીજળી નથી બનાવતું, પણ આ એક નિર્ણાયક પગલું છે જે સાબિત કરે છે કે ટેકનોલોજી બરાબર કામ કરી રહી છે. તો આપણે જેની વાત કરી રહ્યા છીએ એ કોઈ સામાન્ય રિએક્ટર નથી. આ છે એક પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર, એટલે કે PFBR. અને આખા નામમાં જે બ્રીડર શબ્દ છે ને એ જ આખી રમત બદલી નાખે છે. આ સવાલ થોડો જાદુઈ જેવો લાગે છે નહીં? કે ભાઈ કોઈ મશીન વાપરે એના કરતાં વધારે ઈંધણ કેવી રીતે પેદા કરી શકે? પણ આની પાછળનું વિજ્ઞાન ખરેખર ખૂબ જ રસપ્રદ છે. ચાલો સમજીએ કે આ કઈ રીતે શક્ય બને છે. તો જુઓ, આખી પ્રક્રિયા કંઈક આ રીતે કામ કરે છે. સ્ટેપ 1. જ્યારે રિએક્ટરમાં પરમાણુનું વિભાજન થાય ત્યારે ઊર્જા તો બને જ છે, પણ સાથે સાથે ઘણા વધારાના ન્યુટ્રોન પણ છૂટા પડે છે. સ્ટેપ 2. આ વધારાના ન્યુટ્રોન રિએક્ટરમાં રહેલા યુરેનિયમ 238ના એક પડ સાથે અથડાય છે. અને સ્ટેપ 3. આ અથડામણને કારણે પેલું યુરેનિયમ 238 એક નવા જ બળતણ એટલે કે પ્લુટોનિયમમાં ફેરવાઈ જાય છે. બસ આ જ રીતે આ રિએક્ટર વાપરવા કરતાં વધુ બળતણ પેદા કરે છે. અને આ જ વાત આ ટેકનોલોજીને ગેમ ચેન્જર બનાવે છે. જો પરંપરાગત રિએક્ટર્સ દુનિયાના મર્યાદિત યુરેનિયમ ભંડારને વાપરી નાખે છે, જ્યારે આ બ્રીડર રિએક્ટર જૂના રિએક્ટરમાંથી નીકળેલા પરમાણુ કચરાનો જ ઉપયોગ કરીને નવું બળતણ બનાવી દે છે. એટલે કે એ કચરામાંથી કંચન બનાવે છે અને પરમાણુ કચરાની સમસ્યાને પણ ઘટાડે છે. ચાલો હવે આના કેટલાક આંકડા પર નજર કરીએ જે ખરેખર પ્રભાવશાળી છે. આ 500 મેગાવોટનું રિએક્ટર છે. તેને ઠંડુ રાખવા માટે 1750 ટનથી વધુ પ્રવાહી સોડિયમનો ઉપયોગ થાય છે, જે અત્યંત પ્રતિક્રિયાશીલ હોય છે. અને સૌથી મોટી વાત, આ સિદ્ધિ સાથે ભારત રશિયા પછી દુનિયાનો બીજો જ દેશ બન્યો છે જેની પાસે આટલી મોટી અને જટિલ કમર્શિયલ બ્રીડર ટેકનોલોજી છે. પણ જુઓ, આ વાત ફક્ત એક રિએક્ટર પૂરતી સીમિત નથી. આ તો ભારતની દાયકાઓ જૂની એક ખૂબ જ મોટી વ્યૂહાત્મક યોજનાનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે. તો આટલી મોટી યોજનાની જરૂર કેમ પડી એ સમજવા માટે આપણે ભારતના કુદરતી સંસાધનો પર એક નજર નાખવી પડશે. હકીકત એ છે કે ભારતમાં પરમાણુ બળતણ માટે જરૂરી યુરેનિયમનો ભંડાર દુનિયાના ફક્ત 1-2% જ છે. પણ બીજી બાજુ આપણી પાસે થોરિયમનો વિપુલ ભંડાર છે, દુનિયાનો 25%થી પણ વધુ. સમસ્યા એ છે કે થોરિયમનો સીધો ઉપયોગ બળતણ તરીકે થઈ શકતો નથી. અને આ જ સમસ્યાનો ઉકેલ છે ભારતનો પ્રખ્યાત ત્રિતબક્કાનો પરમાણુ કાર્યક્રમ. તબક્કો 1માં યુરેનિયમનો ઉપયોગ કરીને પ્લુટોનિયમ બનાવવામાં આવ્યું. હવે તબક્કો 2માં આ PFBR જેવા બ્રીડર રિએક્ટર્સ એ જ પ્લુટોનિયમનો ઉપયોગ કરીને વધુ બળતણ બનાવશે. અને આ બળતણ ત્રીજા તબક્કાના રિએક્ટર્સને શક્તિ આપશે, જે આખરે ભારતના વિશાળ થોરિયમ ભંડારનો ઉપયોગ કરશે. એટલે કે આ PFBR એ બીજા અને ત્રીજા તબક્કા વચ્ચેનો એક નિર્ણાયક પુલ છે. પણ હા, આ સફર બિલકુલ સહેલી ન હતી. આટલી મોટી સિદ્ધિ મેળવવા પાછળ વર્ષોની મહેનત, પડકારો અને ખૂબ જ મોટો ખર્ચ છુપાયેલો છે. તમે જુઓ, આ પ્રોજેક્ટનું બાંધકામ 2004માં શરૂ થયું હતું અને તેને 2010 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પણ તેને વાસ્તવિકતામાં ક્રિટિકાલિટી સુધી પહોંચતા 2026 થઈ ગયું. એટલે કે ધારણા કરતાં ઘણો વધારે સમય લાગ્યો. જ્યારે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારે તેના માટે અંદાજિત ખર્ચ હતો લગભગ 3,500 કરોડ રૂપિયા. પણ આટલા વિલંબ અને ટેકનિકલ પડકારોને કારણે જ્યારે પ્રોજેક્ટ આ તબક્કે પહોંચ્યો ત્યારે અંતિમ ખર્ચ 8,100 કરોડ રૂપિયાને પાર કરી ગયો, એટલે કે બમણા કરતાં પણ વધુ.
તો સવાલ એ થાય કે આટલો બધો વિલંબ અને ખર્ચ કેમ થયો? કારણ કે આમાં ટેકનિકલ પડકારો ખૂબ જ મોટા હતા. વિચારો, 1750 ટન પ્રવાહી સોડિયમ, જે હવા કે પાણીના સંપર્કમાં આવતા જ સળગી ઉઠે, એને સાચવવું કેટલું મુશ્કેલ હશે? આ ઉપરાંત જટિલ બળતણ ચક્રમાં નિપુણતા મેળવવી અને સુનામી જેવી કુદરતી આફતો સામે રિએક્ટરને સુરક્ષિત રાખવાની ડિઝાઇન બનાવવી, આ બધું જ ખૂબ જ પડકારજનક હતું. તો આટલી બધી મહેનત, આટલો ખર્ચ અને આટલા વર્ષો પછી શું આ દાવ સફળ ગણાશે? શું આ ભારતના ભવિષ્યને ખરેખર ઊર્જા આપશે? આ સવાલ પર નિષ્ણાતોના મંતવ્યો વહેંચાયેલા છે. એક બાજુ સરકાર અને ઘણા નિષ્ણાતો આને ઊર્જા સુરક્ષા માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન તરીકે જુએ છે. વડાપ્રધાન મોદીના કહેવા મુજબ આ ભારતના વિશાળ થોરિયમ ભંડારને વાપરવાનો રસ્તો ખોલી આપશે અને સ્વચ્છ ઊર્જા તરફનું એક નિર્ણાયક પગલું છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. કેટલાક વિવેચકો, જેમ કે પ્રોફેસર એમ.વી. રમણા, આના આર્થિક પાસા પર ગંભીર સવાલો ઊભા કરે છે. તેમનું કહેવું છે કે આ ટેકનોલોજીનો ઇતિહાસ મુશ્કેલીભર્યો રહ્યો છે અને આ રિએક્ટરમાંથી બનતી વીજળી સૌર ઊર્જા જેવા અન્ય વિકલ્પો કરતાં ઘણી મોંઘી પડશે. તો ચાલો આખી ચર્ચાનો સારાંશ જોઈએ. એક તરફ સમર્થકો કહે છે કે આ લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા માટે એક માસ્ટર સ્ટ્રોક છે, જે થોરિયમનો ઉપયોગ શક્ય બનાવશે અને પરમાણુ કચરો ઘટાડશે. બીજી તરફ વિરોધીઓ તેને એક મોંઘો જુગાર ગણાવે છે, કારણ કે આ ટેકનોલોજી મોંઘી છે, તેમાં ઘણો વિલંબ થયો છે અને તે સૌર ઊર્જા જેવી નવીનીકરણીય ઊર્જાની સ્પર્ધામાં ટકી શકશે નહીં. તો છેવટે આ શું છે? સ્વચ્છ ઊર્જા તરફની એક ક્રાંતિકારી છલાંગ કે પછી એક અત્યંત મોંઘો અને જોખમી જુગાર? આનો સાચો જવાબ તો કદાચ સમય જ આપશે, પણ એક વાત તો ચોક્કસ છે. ભારતનું પરમાણુ ભવિષ્ય હવે એક નવા અને અત્યંત નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે.